હેમાની માસીનો સોશિયલ મીડિયા પર મોટો ખુલાસો. ખોટી અફવાઓ અને વિડિયો વાયરલ કરી બદનામ કરનારાઓ સામે હવે કાયદાકીય નોટિસ ફટકારાશે. માસીએ સ્પષ્ટતા કરી છે કે ગાડીઓ પૂજા માટે બોલાવાઈ હતી અને તેમને આ વિવાદ વિશે વિડિયો વાયરલ થયા પછી જ ખબર પડી હતી. તેમણે સૌને હાથ જોડીને અફવાઓ બંધ કરવા નમ્ર અપીલ કરી છે. B1 ન્યૂઝ. જય માતાજી, જય શ્રી મહાકાલ. હું હિમાની માસી. પાછલા 3-4 દિવસથી કહી શકાય કે પાછલા 7-8 દિવસથી આ ખોટા મીડિયાવાળા જે મારા ભાઈઓ છે એ વગર વાકે મને બદનામ કરવા માટે સૂડી પર ચડી ગયા છે અને વગર વાકે જે આવ્યું એ લખીને વાયરલ કરે છે. ગાડીઓના વિડીયો નાખે છે, મારા ઇન્સ્ટા આઈડી ની અંદરથી મારા પર્સનલ વિડીયો લઈને નાખે છે. એટલે હવે હું કોર્ટની અંદર એ લોકોને લીગલી માનહાની, હું બહુ માનસિક થઈ ગઈ છું, બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છું. ઘણા બધા લોકોએ મને વિડીયો નાખ્યા છે અને દેશદ્રોહી જે અમારી સાથે વર્તાવ કરી રહ્યા છે આ ગુજરાતના જે મીડિયાવાળા જે છે, હું બધા મીડિયાવાળા ભાઈઓ નથી કહેતી, પણ જે આ ખોટા છવાયા જે મીડિયાવાળાઓ મારું મને બદનામ કરવા માટે જે લોકો આવા બધા ઊંધા છત્તી નીચે લખે છે કે આ જાહેરમાં માફી મંગાવો, આ કરાવો, તે કરાવો, એવા કોઈ કૃત્ય હિમાની માસીએ કર્યા નથી ને કરવાની પણ નથી. અને એવા કોઈ ખોટા કાળા એવા કામ નથી મારા, બરાબર છે? દુનિયા જાણે જ છે. અને પ્લસ બીજી વાત એ કે આ જે કાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી 3, એ મારા યજમાને મને દસમાના વ્રતની અંદર એમના ઘરે પૂજા કરવા માટે લઈ જવામાં આવેલી હતી. મને ખુદને નથી ખબર કે એના નંબર પ્લેટ નથી, એનો શું છે શું નથી એ તે બધું, બરાબર. હું ત્યાં જઈને દર્શન કરીને આવી ગઈ. જયારે વિડીયો વાયરલ થયો ત્યારે જ મને ખબર પડી કે એની અંદર ખરેખર નંબર પ્લેટ નથી. એટલો સમય તો ખરેખર કોઈની પાસે હોય જ નહીં વિચારવા માટે, જેટલું આ લોકો ચૂથીને સોશિયલ મીડિયા ઉપર ચડાવે છે. હું મારા એડવોકેટ સાથે બેસીને ડિસ્કસ કરી રહી છું હવે, અને જેટલા બી લોકોએ મને બદનામ કરી છે અને બદનામ કરવાની કોશિશ ચાલી રહી છે, જેટલા બી મીડિયાવાળા ભાઈઓ છે, હાથ જોડી નમ્ર વિનંતી છે, ખોટા હિમાની માસીને બદનામ કરવાનું બંધ કરી દો. એક માસીબા સમાજને બદનામ કરવાનું બંધ કરી દો તો તમારા ઘરે બી આવીશ અમે, બરાબર છે? અને પહેલી છેલ્લી વાત એ કે આ જે મારા ખોટું લખ્યું છે, આ ફલાણું ઢીકણું, એવા કોઈ એવું નામ નથી લેવા માંગતી મીડિયાવાળાના, પણ બધા મીડિયાવાળાના એસએસ લીધા છે મેં, બરાબર. એડવોકેટ સાથે બેસીને મેં લીગલી નોટિસ ફટકારીશું, કારણ કે બહુ જ માનસિકલી ત્રાસ થઈ ગયો છે. 6-7 દિવસથી તો નવી રીલો આવે છે. હાથ જોડી નમ્ર વિનંતી છે કે બંધ કરી દો. કોક સુસાઇડ કરીને મરી જશે તમારા લીધે. તમારું તો કઈ નહીં જાય. ગુજરાતમાંથી હીરો ખોશો તમે લોકો, બીજું કઈ જશે નહીં ગુજરાતમાંથી. એટલે હાથ જોડી નમ્ર વિનંતી છે, કોઈ એક માસીબાના, એક વ્યંડણ સમાજના કોઈક બાલ દીકરા ઉપર આવી રીતે ત્રાસ આલવાનું બંધ કરે. તમને શરમ આવી જોઈએ. શું વર્ગીજ પડ્યા છો? તમને શું માસીબાના નામ પર એટલા બધા વ્યૂ સારા લાગે છે? ના કરતા ઘાઘરા પહેરી લો. ઘાઘરા તમે કેમેરા પકડવાનું બંધ કરી દો. આટલું બધું તો ત્રાસ કોઈને ના લે. બીજે ત્રીજે નવો વિડીયો. એટલે એવા તો શું ખોટા કામો તમે મારા જોઈ ગયા છો? અહીંયા માગીને 10-10 રૂપિયા માગીને અમે લોકો અમારું ભરપેટ ચલાવતા હોય અને આવી ગયા છો તમે અમને બદનામ કરવા માટે. 4 અમારી અફવા બહાર ફેલાઈ ગઈ તો તમે વર્ગી પડ્યા છો. બંધ કરી દો, નથી સારું લાગતું. અને આ વિડીયો ખાસ જે લોકોએ મારા પ્રત્યે ઊંધા વિડીયો બનાવ્યા છે ને એમની માટે જ છે. અને જે સારા ભાઈઓ મારા સપોર્ટમાં એમાં તેમાં ઉભા છે, જે મને જાણે છે કે હિમાની માસી ખરેખર ખોટા નથી, એ લોકોને સલામત છે મારા તરફથી. અને લીગલી નોટિસ તો હું ફટકારીશ. જેટલા લોકોએ મને બદનામ કરવાની ગુજરાતની અંદર કોશિશ કરી છે, મારી વડોદરા સંસ્કારી નગરીની અંદર મને બદનામ કરવાની કોશિશ કરી છે, એ લોકોને કહું છું હજુ સમય છે, સમજી જાઓ. નહીં તો હું કોર્ટની અંદર જઈને તમને માનહાનિનો કેસ ને સાથે હું તમને લીગલ નોટિસ પણ ફટકારીશ ટૂંક સમયની અંદર. જોઈ લેજો. જય માતાજી, જય દશામાં.